અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે અંતર્ગત અનેક જગ્યાએ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। ધ રાઇઝ વન એક સોસાયટી છે અને આ સોસાયટીમાં જ એક ભવ્યાતિત ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ રામધૂન પણ બોલાવવામાં આવી। અહીંના જે સ્થાનિકો છે તે લોકોમાં ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બજરંગબલીને પ્રસન્ન કરવા માટે જ હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા। સાથે જ જે આશીર્વાદ છે તે મળે, માનસિક શાંતિ મળે તે માટે જ આ પાઠ કરવામાં આવ્યા છે। અનેક લોકો, અનેક ભક્તો પણ આ સુંદરકાંડમાં જોડાયા છે। સાથે જ મુશ્કેલીઓ દૂર થાય અને જીવનમાં પ્રગતિના શિખરો સર કરે તે અંતર્ગત અહીંયા એક ખૂબ સુંદર મજાના સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। જય શ્રી રામ, જય શ્રી રામ, બોલો ગણપતિ બાપ્પા મોર્યા। હા, પછી આવજો રે પાછા। અયોધ્યાના અંદર વર્ષો 500 વર્ષોથી જે લડત ચાલતી હતી મંદિર પ્રતિષ્ઠા માટેની, રામ મૂર્તિ ભગવાન રામ માટેની, એ આપણી અત્યારે એનો અંત આવી ગયો છે। આપણા રામલલ્લા ભગવાન મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે। એની ખુશીના ઉપક્રમે અમારી ધ રાઇઝ વન સોસાયટીના અંદર અમે લોકોએ, જે અમારા ગ્રુપના મેમ્બર્સો છે, એ લોકોએ આજે એક ભવ્ય સુંદરકાંડ તેમજ રામધૂનનું આયોજન કરેલ છે। અને આ રામધૂનના અંદર રામદાસ બાપુ એમના સુંદરકાંડથી સુંદરકાંડનું આયોજન છે। વત્તા અહીંયા આજે આપણા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આહિરે સાહેબ તથા પૂર્વ કાઉન્સિલર આપણા રાજેશભાઈ આહિરે સાહેબ પણ અત્યારે દીપ પ્રગટાવવા માટે પધારવાના છે। આ ધ રાઇઝ વન કેનલ રોડ પર સોસાયટી આવેલી છે અને અમે ખૂબ સરસ સુંદરકાંડ આયોજન રાખેલું છે। રામ પ્રતિષ્ઠાના દિવસના રોજના 23 તારીખે અમે ખૂબ સરસ સોસાયટીના આજે સભ્યો તરીકે અને મેમ્બર તરીકે અમે સારું એવું મેનેજમેન્ટ કરી અને સુંદરકાંડ પાઠ રાખેલો છે અને રામધૂન રાખેલું છે। કેટલી ખુશી છે રામ ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા? અમારે તો તમે જોઈ જ રહ્યા છો, સારામાં સારી ખુશી જ છે। કોના દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું આ સોસાયટીના એક આયોજન જે બી અમારા સ્વયંસેવકો છે એમના દ્વારા જ કરવામાં આવેલું છે। સુંદરકાંડમાં અમારા જોડે રાજેશ આહિરે કાઉન્સિલર અને અમારા રામદાસ બાપુ ઉપસ્થિત રહેલા છે।